રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। 10 જિલ્લાઓના તાપમાન 40 ડિગ્રીને પાર, 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર। અમદાવાદમાં 41.4, વડોદરા, ભુજ અને ડીસામાં 41 ડિગ્રી તાપમાન, ગાંધીનગર, પોરબંદર, અમરેલી, સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી, અમદાવાદ સહિત 18 જિલ્લામાં હીટવેવની કરાઈ આગાહી। 18 જિલ્લામાં આજે આકાશી અગનવર્ષા થવાની શક્યતા। કાંઠાના ભાગોમાં ગરમ ભેજવાળી હવા ફૂંકાવાની શક્યતા। કાંઠાના ભાગોમાં અકળામણનો થઈ શકે છે અનુભવ। ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં હજુ 3 દિવસ હીટવેવની આગાહી। આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે, 12 જિલ્લામાં યલો એલર્ટ, 6 જિલ્લામાં તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી, 12 જિલ્લામાં ઉષ્ણ લહેરની અપાઈ ચેતવણી। અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદીઓ આગ ઝરતી ગરમીથી રાહત મેળવવા શેરડીનો રસ અને નાળિયેર પાણીનો લઈ રહ્યા છે સહારો। કામ વગર 12 થી 4 બહાર ન નીકળવા, તંત્રની સલાહ। ગરમીના કારણે ચક્કર આવવા, માથું દુખવા જેવી અનેક ફરિયાદો। ગરમી વધતા એમ્સે તૈયાર કર્યો હીટ એક્શન પ્લાન। અર્બન હેલ્થ સેન્ટર, બસ સ્ટેન્ડ, શેલ્ટર હોમ સહિતના સ્થળ પર કરાશે પાણી। ઓઆરએસની વ્યવસ્થા, સવારથી 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ગાર્ડન રહેશે ખુલ્લા। કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે કરાશે સુવિધા। દર 2 કલાકે 15 મિનિટનો અપાશે બ્રેક। હીટવેવની સ્થિતિમાં બપોરે 1 થી 4 દરમિયાન કામ ન કરવા બિલ્ડર્સને કરાઈ જાણ। 70 ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રાખવાની સૂચના। કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર, કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી। બપોરના સમયે ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પણ સુમસામ। જરૂરિયાત વગર બપોરના સમયે બહાર ન નીકળવા તંત્રની અપીલ। રાજકોટમાં કાળઝાળ ગરમીની શરૂઆત, વધતી ગરમીને લઈને મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરી એડવાઇઝરી। વધુમાં વધુ પાણી, છાશ, લસ્સી, લીંબુ પાણી પીવા અપાઈ સૂચના। સીધું સૂર્યપ્રકાશમાં સંપર્ક ન આવવા અપીલ। સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન 41 ડિગ્રીને પાર। 10 અને 11 માર્ચે હીટવેવની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ। જિલ્લા વહીવટીતંત્રએ લોકોને ખાસ તકેદારી રાખવાની કરી અપીલ। વૃદ્ધો અને બાળકોને બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ। કન્સ્ટ્રક્શન સાઇટ પર આ સમય દરમિયાન શ્રમિકો પાસેથી કામ ન લેવા સૂચના। લૂના લક્ષણ જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપાઈ સલાહ। છોટાઉદેપુરના નસવાડીમાં જળ સંકટના એંધાણ, મેણ અને અશ્વિન નદીના ચેકડેમો બન્યા બિસ્માર। 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતા નસવાડીના 100 ગામો પર જળ સંકટ, ખેડૂતો પાણી વિના ટળવળ્યા। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક। ખાડી દેશોમાં યુદ્ધની ગુજરાતમાં થતી અસર અંગે કરાશે ચર્ચા। બેઠકમાં ઈંધણ અને ગેસ પુરવઠા અંગે થશે ચર્ચા। બજેટ સત્રના બાકી કામકાજ સહિત ઉનાળુ વાવેતરના આયોજન પર થશે ચર્ચા। મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશી એરલાઇન્સ માટે ડીજીસીએ નવી ગાઇડલાઇન કરી જાહેર। ભારતમાં ફ્લાઇટ્સ ચલાવવા માટે ડીજીસીએની ખાસ મંજૂરી લેવી પડશે। ઈજીસીએ પોર્ટલ પર કરવી પડશે નોંધણી। મંજૂરી બાદ 5 વર્ષની મળશે માન્યતા। ઈરાન અને હિઝબુલ્લાહ તરફથી ઇઝરાયેલમાં મચાવી તબાહી। મોડી રાત્રે ઈરાન અને હિઝબુલ્લાહ તરફથી 7 વખત મિસાઇલ અને રોકેટથી ઇઝરાયેલ પર હુમલો। મિસાઇલ અટેકથી આખું આકાશ ધણધણી ઉઠ્યું। અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા નાગરિકો। સુરત શહેરમાં હની ટ્રેપમાં એક મોટા કૌભાંડનો થયો પર્દાફાશ। આધેડને પ્રેમજાળમાં ફસાવી નિવસ્ત્ર વિડીયો બનાવી 1.50 કરોડની ખંડણી વસૂલી। ફરિયાદીને 2.5 વર્ષ સુધી સતત ધમકીઓ આપતી હોવાનો દાવો। ફરિયાદીના પુત્રને જાણ થતાં નોંધાવી ફરિયાદ। પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ। ભાવનગરમાં સાયબર માફિયાઓ બન્યા બેફામ। ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરી 7 કરોડની ચલાવી લૂંટ। છેતરપિંડીની જાણ થતાં જિલ્લાની તમામ 88 શાખાઓની કામગીરી કરાઈ સ્થગિત। મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી હેકર્સ ડેટા સિક્યોરિટી તોડી હોવાનું આવ્યું સામે। અમદાવાદના ઈસનપુરમાં કૌટુંબિક સંબંધોને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે। જેઠ પર નાના ભાઈની પત્ની લગાવ્યો ગંભીર આરોપ। જેઠ શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હોવાનો આક્ષેપ। જેઠના ત્રાસથી કંટાળીને વહુએ નોંધાવી ફરિયાદ। પોલીસે આરોપીની કરી ધરપકડ। અમદાવાદના અસલાલીમાં મૈત્રી કરારની અદાવતમાં 2 જૂથો વચ્ચે લોહિયાળ જંગ।
પૂર્વ પત્નીના મૈત્રી કરાર મામલે બે જૂથો વચ્ચે બબાલ. ચાની કીટલીએ બેઠેલા યુવક પર પૂર્વ પતિએ માર્યો માર. ઘટનામાં 5 લોકોને પહોંચી છે ઇજા. પોલીસે 22 આરોપીઓ સામે ગુનો કર્યો દાખલ. વાવથરા જિલ્લાના ભાભરમાં ગુમ થયેલા યુવકનો મળ્યો મૃતદેહ. પોલીસે શંકાના આધારે એક સગીરની કરી પૂછપરછ. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી હોવાની કબૂલાત. યુવકને ખેતરમાં બોલાવીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો. રાજકોટના જેતપુરમાં રખડતા શ્વાન બન્યા મોટી સમસ્યા. રસ્તાઓ પર યમરાજ બનીને ફરી રહ્યા છે રખડતા શ્વાન. છેલ્લા 10 જ મહિનામાં 3250થી વધુ લોકો રખડતા શ્વાનનો શિકાર બન્યા. તો છેલ્લા 11 મહિનામાં ડોગ બાઇટના 3200થી વધુ કેસ. તંત્રના પાપે દર મહિને સરેરાશ 300થી વધુ લોકો શ્વાનનો બની રહ્યા છે શિકાર. સરકારી દવાખાનામાં ગત માસે 570 જેટલા લોકોએ સારવાર લીધી. જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ. ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં. સંગઠનમાં નિષ્ક્રિયતા બદલ જિલ્લા પ્રમુખ કાળુસિંહ ડાભીની કરાઈ હકાલપટ્ટી. તો નવા સુકાની તરીકે મહેન્દ્રસિંહ રાણાની કરાઈ નિમણૂક. મહેન્દ્રસિંહ રાણાની સક્રિયતા અને સંગઠન પરની પકડને ધ્યાને રાખીને તેમને સોંપાઈ કમાન. અમદાવાદના ખાનપુરમાં અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ કાર્યાલયનો થયો પ્રારંભ. અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવા અને ધારાસભ્ય હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં કાર્યાલયનું થયું અનાવરણ. નવનિયુક્ત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ. રાજકોટના દાતારવાડી કમ્યુનિટી હોલમાં થયો વિવાદ. ભાજપ મહામંત્રીના પત્ની પર દાદાગીરી કર્યાનો આક્ષેપ. રેખાબેન પંખા ચાલુ કરવા દેતા નથી અને હોલને તાળા મારી ચાવી પોતાની પાસે રાખતા હોવાનો આરોપ. ભાજપ મહામંત્રીના પત્નીએ તમામ આક્ષેપોને ફગાવ્યા. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત પટેલની કરાઈ નિમણૂક. 2014ના પાટીદાર અનામત આંદોલન વખતે કન્વીનર તરીકે હતા સક્રિય. શહેર બાદ હવે જિલ્લા સંગઠનની કમાન અમિત પટેલના હાથમાં સોંપાઈ. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક છતાં ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં નિરાશા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લોકવન અને ટુકડા ઘઉંના ભાવમાં ઘટાડો. ઉત્પાદન ખર્ચની સામે પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની ખેડૂતોની વેદના. ઓપન માર્કેટમાં સરકારના ભાવ કરતાં પણ ₹100 ઓછા મળતા ખેડૂતો ચિંતિત. એક મણ લોકવન ઘઉંના ₹435 થી ₹490, જ્યારે ટુકડા ઘઉંનો ₹450 થી ₹560 ભાવ. સારા ઉત્પાદન સામે યોગ્ય ભાવ ન મળતા ધરતીપુત્રો નિરાશ. મોરબીમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ પોલીસ બેડામાં ફફડાટ. ફરિયાદ નોંધાવવામાં વિલંબ કરનારા એએસઆઈ સબરસિંહ સોલંકીને કર્યા સસ્પેન્ડ. એસપી મુકેશ પટેલ દ્વારા કરાઈ કાર્યવાહી. રાજકોટના ગોંડલમાં મેગા કોમ્બિંગ નાઇટ યોજાઈ. આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના બાદ ગોંડલ પોલીસ આવી એક્શનમાં. ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓએ શંકાસ્પદ વિસ્તારોનું કર્યું પેટ્રોલિંગ. ગોંડલના હાઈવે અને હોટલોમાં કરાયું સઘન ચેકિંગ. જૂનાગઢમાં નવનિયુક્ત રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સંભાળ્યો ચાર્જ. પદભાર સંભાળતા ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ અસામાજિક તત્વોને આપ્યો કડક સંદેશ. ગુનાહિત પ્રવૃત્તિઓ છોડવાની આપી ચેતવણી. કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા કરી વ્યક્ત. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જોવા મળી સાદગી. દિલ્હીથી પરત ફરતી વખતે સીએમ સામાન્ય નાગરિકની જેમ લોકો સાથે બેઠા. પ્રોટોકોલ વગર લોકોની વચ્ચે બેસી સહજતાથી કર્યો સંવાદ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દેખાયા સાથે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેનું કર્યું સન્માન. T20 વર્લ્ડ કપ 2026માં ભારતની શાનદાર જીતની કરી સરાહના. બંને ખેલાડીઓને સીએમએ અભિનંદન આપ્યા. ગુજરાતમાં પ્રથમ વખત દેખાયું બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર નામનું પક્ષી. પાવાગઢમાં બીજ એકત્રીકરણની કામગીરી દરમિયાન વન વિભાગના કર્મચારીને દેખાયું દુર્લભ પક્ષી. મુખ્યત્વે થાઇલેન્ડ, ચીન, જાપાનમાં જોવા મળે છે બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ધોળા દિવસે ચેન સ્નેચિંગ. ધોળા દિવસે મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવીને ગઠિયો ફરાર. લૂંટારૂ ટોળકી સીસીટીવીમાં કેદ. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ.
તમિલનાડુના વેલુરમાં વૃદ્ધાના ગળામાંથી 5 તોલાની સોનાની ચેન ઝૂંટવીને બદમાશો ફરાર. દુકાનમાં સામાન લેવાના બહાને ઘટનાને આપ્યો અંજામ. સનસનાટીભર્યા ચેન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી આવ્યા સામે. વડોદરામાં ભારતની જીતની ઉજવણી દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે માથાકૂટ. વાયરલ વિડીયોના આધારે પોલીસે કોંગ્રેસ નેતા સહિત 3ની કરી ધરપકડ. અભિલાષા 4 રસ્તા પાસે થઈ હતી માથાકૂટ. જસદણના ચેતલિયા કુવા રોડ પર યુવક કુવામાં ખાબક્યો. ખેડૂતની વાડીના કુવામાંથી યુવકનું સફળ રેસ્ક્યુ. ફાયર વિભાગની ટીમે યુવકને હેમખેમ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. અમદાવાદના બલુલનગર 4 રસ્તા નજીક મારામારી. વિશ્વકર્મા સોસાયટીમાં બંને પક્ષોએ બોલાચાલી બાદ કર્યો પથ્થરમારો. પોલીસે સ્થળ પર પહોંચી 5 લોકોની કરી અટકાયત. સુરતના ઉત્તરાયણમાં સગીરા પર દુષ્કર્મ આચરનારની કરાઈ ધરપકડ. લગ્નની લાલચ આપી રત્ન કલાકારે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ. સગીરા ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો. પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં 1 વર્ષ પહેલા ચોરીની ઘટનામાં ફરાર આરોપી અમદાવાદના ધોળકાથી ઝડપાયો. ભેસ્તાનમાં બિલ્ડરને વિશ્વાસમાં લઈ આરોપી 6 લાખથી વધુનો સામાન ભરેલું ટ્રેક્ટર લઈને થયો હતો ફરાર. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીની કરી ધરપકડ. કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કર્યું એશા. આવશ્યક સેવાઓને અપાશે પ્રાથમિકતા. રાંધણ ગેસના પુરવઠામાં નહીં થાય કોઈ તકલીફ. પીએનજી અને વાહનોમાં ભરવામાં આવતો સીએનજી પહેલાની જેમ મળતો રહેશે. ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે નિર્ણય. ગુજરાતમાં કોમર્શિયલ ગેસનો સપ્લાય સંપૂર્ણપણે રાબેતા મુજબ રહેશે. ગેસ સપ્લાય અંગે એલપીજી ફેડરેશન ઓફ ગુજરાત સર્કલનું મોટું નિવેદન. નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા કરી વિનંતી. સ્થિતિ વણસે તો સરકાર પ્રાયોરિટી બેઝ પર સિલિન્ડર સપ્લાયનો લેશે નિર્ણય. રેસ્ટોરન્ટ સર્વિસ બંધ રાખવાનો નથી કોઈ નિર્ણય. ફાર્માસ્યુટિકલ અને સરકારી ઉદ્યોગોને મળી શકે પ્રાથમિકતા. પેનિક બુકિંગ રોકવા માટે 25 દિવસનો નિયમ લાગુ. યુદ્ધના સંકટની સામાન્ય માણસ પર ન થવી જોઈએ અસર. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મંત્રીઓને પીએમએ આપ્યા મહત્વના નિર્દેશ. જનતાનો વિશ્વાસ જાળવી રાખવા પીએમની સૂચના. દેશમાં ઇંધણની કિંમતો સ્થિર. ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો.